રાજકોટના લાઠ ગામની કે જ્યાં 10 ખેડૂતોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એસડીઆરએફની ટીમે 10 ખેડૂતોને રેસ્ક્યુ કર્યા। 24 કલાકથી 10 ખેડૂતો સામા કાંઠે ફસાયેલા હતા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। જી પરાક્રમસિંહ, 10 જેટલા ખેડૂતોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેવી રીતે આ ખેડૂતોને સામા કાંઠે પહોંચાડવામાં આવ્યા? ચોક્કસ એસડીઆરએફના જવાનોની કાબિલે દાદ કામગીરી છે અને જવાનો દ્વારા 10 લોકોને અત્યારે બચાવવામાં આવ્યા છે। સામેની તરફ ગામ તરફ અત્યારે 10 લોકોને મૂકવામાં આવ્યા છે। જે 10 ખેડૂતો છે, જે 2 બાળકો હતા અને બાકીના જે ખેડૂતો હતા, મહિલાઓ પણ તેની અંદર હતા અને તેમને તાત્કાલિક બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકથી સતત અવિરત વરસાદ, હજી પણ લાઠ ગામે અવિરત વરસાદ છે। બીજા લોકોને બચાવવા માટે એસડીઆરએફના જે જવાનો છે તે જઈ રહ્યા છે। વાડી વિસ્તારની અંદર અત્યારે 4 કે 5 લોકોને બચાવવામાં આવ્યા। હજી જે 5 લોકોને બચાવવા માટે એસડીઆરએફના જે જવાનો છે તે જઈ રહ્યા છે। અહીંયા એસડીઆરએફના જવાનો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને એક તરફ લાઈવ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ તરફ જે જવાનો છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જે જવાનો સાથે સીધા, ભાઈ શું પરિસ્થિતિ છે અત્યારે? ફિલહાલ 5 રહ્યા છે, 5 નું રેસ્ક્યુ થઈ ગયેલ છે। કેટલા સમયની અંદર તેમને રેસ્ક્યુ પાછા લઈ આવવામાં આવશે? અન્ય લોકો બસ હવે વધિન 30 મિનિટમાં સામે કાંઠે સલામત સ્થળે આવી જશે। અચ્છા, અત્યારે કેટલા લોકોને બચાવવામાં આવ્યા છે? ફિલહાલ 5 લોકોના રેસ્ક્યુ થઈ ગયેલ છે, હવે બાકીના 5 રહેલ છે। અમારી ટીમ રવાના થઈ ગયેલ છે। હાલ વધિન 20 થી 25 મિનિટમાં સલામત સ્થળે આવી જશે। અચ્છા, શું સ્થિતિ હતી એ લોકોની? સામેના કાંઠે લાઠ ગામના વાડી વિસ્તારના મજૂર હતા, જે જળબંબાકારની સ્થિતિમાં સામેના કાંઠે ફસાઈ ગયેલ હતા। હાલ તેઓના 5 લોકો આવી ગયેલ છે, સલામત સ્થળે અમે પહોંચાડી દીધેલ છે। બાકીના 5 માટે અમારી ટીમ રવાના થયેલ છે। 20 મિનિટની અંદર અમે સલામત સ્થળે એને પહોંચાડી દઈશું। 10 લોકો ના, તે લોકોનું ફિલહાલ સલામત સ્થળે જ છે। એને ઉપલેટાથી એમ લઈ જવાના છે? ના, તે લોકો હજી સલાહ હજી કઈ એની ઇન્ફોર્મ નથી આવી અમારી પાસે, પણ ફિલહાલ એવું કહેવામાં આવ્યું છે સલામત જ છે। કઈ પ્રકારની કામગીરી જે કરવામાં આવી? અમારે ફિલહાલ જે સૂચના મળે અનુસાર અમારી જે 10 મેસેજ મળ્યો હતો ઉપલેટાથી કે લાઠ ગામમાં 8 થી 10 મજૂર સામેના કાંઠે ફસાઈ ગયેલ હતા। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।